પાટણ વાવના સરપંચ સહિતના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરબાઓ આવ્યો છે। ભાજપના દબાણના આક્ષેપો સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે। વસોયાએ સરકારી અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરે, કારણ કે સત્તા પરિવર્તન નિશ્ચિત છે। તેમણે દાવો કર્યો છે કે ભાજપના અનેક અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં છે અને લોકો સ્વેચ્છાએ પક્ષ બદલી રહ્યા છે, જ્યારે ભાજપ વહીવટી તંત્રનો ઉપયોગ કરી તેમને પરિબદ્ધવાનો પ્રયાસ કરી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કોઈ જગ્યાએ ચૂંટાયેલા સરપંચશ્રીઓ જ્યારે કોંગ્રેસની અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વેચ્છાએ સામેથી આવીને પ્રવેશ કરે છે અને જ્યારે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આ વાત ડિક્લેર થાય છે એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક સરપંચોને એવી દબાવણી આપે છે કે તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ અમારા બેઠા છે, તમારા વિકાસના કામો અમે અટકાવશું। એટલે ભારતીય જનતા પાર્ટી લોકોને ફરીથી દબાવી અને ખોટા વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પ્રવેશ કરે છે એ સ્વેચ્છાએ પ્રવેશ કરે છે। અમે કોઈને લોભ લાલચ આપતા નથી, કોઈ હોદ્દો આપવાની વાત કરતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે। લોકો છતાં પણ જાહેરમાં નહીં આવે તો પણ ખાનગીમાં કોંગ્રેસ પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીની અંદર આવી રીતે ચૂંટાયેલા લોકોને દબાવવાનો પ્રયત્ન ન કરે એવી વિનંતી કરું છું। આજે સત્તા એની છે, કાલે સત્તા અમારી આવવાની છે। જે તંત્રનો દુરુપયોગ કરીને અધિકારીઓ હાથા બની રહ્યા છે, અધિકારીઓને પણ મારી સ્પષ્ટ ચેતવણી છે કે માપમાં રહેજો તો ફાયદામાં રહેશો। આજ નહીં તો કાલ સત્તા ઉપર અમે આવવાના છે અને તે દિવસે